જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે ફરીવાર એક ખૂબ સરસ પ્રવચન સાંભળશું ને આજના આ પ્રવચનમાં વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। ખૂબ રમૂજી કોમેડી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આજના આ પ્રવચનમાં આપણે સાંભળવાનું છે કે આપણે માનસિક શાંતિ માટે શોધ ક્યાં કરવી, કારણ કે દરેક વ્યક્તિ, દરેક માણસ પાસે પૈસા ખૂબ હોય, માન હોય, મોભો હોય, પરંતુ આ બધુંય માણવા માટે માનસિક શાંતિ હોવી ખૂબ જરૂરી છે। અને જો મન અશાંત હોય તો આ બધા સુખ આપણે માણી શકતા નથી। એ વાત આ પ્રવચનમાં સાંભળશું। મનને શાંત કરવા માટે, માનસિક શાંતિ મેળવવા માટે આપણે મંદિરે જવું જોઈએ, આપણા સદગુરુના શરણે જવું પડે, એ પણ વાત આ પ્રવચનમાં શીખીશું। અને ખૂબ સરસ એવી વાત કે આપણા જીવનનો જે છે એ ખરેખર જીવન કઈ રીતે જીવવું એનો એક સારાંશ આ પ્રવચનમાં સાંભળવા મળશે। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। પૈસા માટે જીવન છે, વિષયો માટે જીવન છે, મોટપો માટે જીવન છે, બધું મેળવ્યા પછી શાંતિ ન મળે શું કરવાના જીવનને? પૈસા શું કરવાના? એક ભાઈ અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મારે ઘરે થોડાક પૈસા હતા ને હું બહુ જ સુખી હતો, અત્યારે કરોડો રૂપિયા છે, આમ દુઃખી બહુ થઈ ગયો છું પૈસાને લઈને। તો વિવેક સાગર સ્વામી કે આ સંસ્થા તો બહુ સારી સેવા સમાજની કરે છે, સંસ્થામાં આપી દો થોડાક। એ કે આપવા લેવાની ક્યાં વાત છે, આ તો જણાવું છું તમને હું। તમે તો માગવા જ મળ્યા કે છે, આ તો તમે દુઃખી છે એટલે માગી છે, તમારું દુઃખ માગી લઈ છે, જાણે છે માણસ। નથી કેતા દારૂ ખોટો વળગ્યો છે મને। હમણે આજે સવારે કથામાં જ મેં વાત કરી હતી કે દારૂ પીને આવેલો દર્શન કરવા તિથલમાં ગંધાય, ભગવાનની મૂર્તિ આગળ ગંધ આવે નહીં, અને પાછું વાળીને મેં જોયું 8 જણ ઉભેલા, આપણે શું ખબર પડે કોણ દારૂડિયો છે આમાં? પણ સંતો તો સમાજમાં ફરે તમે હાલો ને તમને પામી જાય। તમારા આંખોના અભાવ, તમારા શબ્દોના વચન ઉપરથી માણસ ખબર અકારણ હાલે, અકારણ બોલે, ખબર પડે કે અપસેટ થયેલો માણસ છે। એટલે એક ભાઈને વાત કરી કે વ્યસન છે તમને? ત્યાં જ ઉભેલો, ભગવાનની જાળી પકડીને ઉભેલો, પીને આવ્યો। ક્યાંથી આવો છો? કે રાજકોટ થી આવો। વ્યસન છે? કે હા। હવે એના દીકરાઓ નાના નાના ઉભા છે, અને ભાઈ દારૂ પીને આવ્યો છે મંદિરમાં। સીધું જ કીધું, અમારે તો હું ઉલાળ ધરાળ વેવાય વચ વળી, તમને એમ કરે ભાઈ ખોટું લાગશે ને છૂટ ઘરે જઈને સુઈ જાય, ખોટું લાગે તેના। અને જે કારણ કે હવે ઈ એઠે આવે એમ નતો, આપણા આશ્રમમાં મળવા કથામાં બેહે એવો નતો। ત્યાં તો અમુક ડોક્ટર ખબર ને રોડ ઉપર સારવાર આપી દે, મોબાઈલ દવાખાના હોય જ છે ને। અને એને એવો લીધો ને રડી પડ્યો માણસ કે સ્વામી જિંદગી ન પીવો। હવે છેલ્લી પ્રતિજ્ઞા છે મારી, નો પીવો એટલે નો પીવો, મરી જાવ તો। અમે ભોજપરા ગયા હતા, ભોજપરા આપણે છે ને ખોડિયારમાં સ્થાન, ત્યાં આપણા મહાવીરસિંહ બાપુનું ગામ છે, પછી ગામના નિર્દેશક, એના મધરધામમાં ગયા ને તે મને કે તમે આવો કથા કરવા। 500 થી વધારે દરબારો, ગરાસા દરબારો સભામાં હતા। હવે દરબારોને કેટલું હાંચવીને બોલવું પડે આપણે, વિવેક બહુ હોય એ લોકોમાં, જી આ બધું બોલવાનું હોય, બધું હાંચવું પડે। હવે ત્યાં કથા કરવી ને, પણ એની વાત કરી સ્વામી અમારા ગામમાં 350 બાઈઓ વિધવાઓ છે નાની ઉંમરની, દારૂ પી પીને બધા ખલાસ થઈ ગયા છે। જો આ સમાજ છે ને, સરકાર તમને શું આપે? લાઇટો આપે, પાણી આપે, રોડ આપે, સિક્યોરિટી આપે, વધારે શું આપે છે? તમારા કુટુંબના પ્રશ્ન સરકાર સોલ્વ કરે? એ તો તમને પૂરી દે એક જણને, પછી તમે કહો તો ન છોડે પાછા, તમે દુઃખી થાવ પાછા। તમને અંદરની શાંતિ, કુટુંબની શાંતિ, મનની શાંતિ, આધ્યાત્મિક વર્ગ કોઈ કાળે મળે નહીં તમને। ગાંધીજી પણ આધ્યાત્મિક હતા, રોજ પ્રાર્થના કરતા, ગીતા આખી મોઢે કરી નાખી હતી। ગમે તે તમે જાઓ દુનિયામાં, ગમે તે પામો, મર્યા પછી શું છે તમારા હાથમાં? આ દુનિયા પર કેટલા દાડાના મહેમાન છીએ આપણે? આ શરીરનું શું થવાનું છે? મર્યા પછી શું થાય છે? શું થાય? રાખ, બસ। કોની થવાની છે? બાજુવાળાની। અમારી, આપણી બધાની થવાની છે। અને એવું નહીં માનવાનું કે 80 વર્ષ પછી જ થવાની છે। કોઈ કઈ દસ્તાવેજ લખાણ લઈને નથી આવ્યા ઉપરથી। આજે એવરેજ કેટલી આવે છે ખબર? આયુષની 28 વર્ષની છે। 28 વર્ષની માણસની એવરેજ આયુષ આવે છે। કોઈક 10 વર્ષે મરે, કોઈક 60 વર્ષે મરે, પણ 28 વર્ષની એવરેજ આવી છે। સુખી થવા કોઈ રસ્તો છે જ નહીં, તમે ગમે ના જાઓ। માત્ર એક ભગવાનની આ કથા ને સત્સંગ તમે સાંભળો, તમારે તો શું વ્યવહાર છે મોટો? ક્યાં મોટા બિરલા ટાટા છે, એટલો બધો ટાઈમ નથી મળતો તમને। પણ જનક રાજા તો રોજ કથામાં આવે, મોટો ચક્રવર્તી રાજા, એક દિવસ એનો કથા વગર ગયો નથી।
એક દિવસ ને એક સેકન્ડ મોડો નથી પડ્યો રાજા. એટલું નહીં, બધી કથા યાદ રાખે. કેટલું માઇન્ડ ક્લિયર હોય તો કથા યાદ રહે. આ તો મોબાઈલ આપણે બંધ કરાવી છે, નકર બોલો કથામાં બેઠા બેઠા મોબાઈલો આપણે ચાલુ રાખીએ. પાછા અંદર ગેમ્સ રમ્યા કરે એવાય જોયા છે કથામાં બેઠા બેઠા છોકરાઓ. આપણે લગે કથામાં બેઠે એટલે શિક્ષકે પૂછ્યું વિદ્યાર્થીને કે સત્ય શું અને ભ્રાંતિ શું છે. એક છોકરો ઉભો છો કે સાહેબ તમે ભણાવો છો ને સત્ય છે, પણ અમે ભણીએ છીએ એવું તમે માનો છો ને એ ભ્રાંતિ છે. એમ હું કથા કરું ને તમને સત્ય લાગે, પણ મને એમ છે તમે સમજો ને સાંભળો છો ને એ ભ્રાંતિ જેવું હોય કોક વાર. અમે ઉગામેડી ગામમાં ગયા ને મેન સર્વમંગલ સ્વામી કથા કરી, 4 દાદા બેઠેલા કથામાં. 1 કલાક કથા કરીને એક છોકરો આવ્યો કે સ્વામી આ તો 4 બેરા શીખે. હકીકત કહો છો, હકીકત તમને. અને પાછા કથામાં આમ રિસ્પોન્સ આપે, આમાં માથું હલાવે, આપણે એમ કે સમજતા હશે. પછી પૂછવેલા સંભળાય છે તો આમ કરે, આમ ભાઈ પેલા બોલો ના, ગળું ખોટું અમારું બગાડ્યું. સર્વમંગલ સ્વામી કે આપણું પાકું છે. મેં કે આપણું જ પાકું જ છે, આ ખોટી માથાકૂટ કરી. ભાઈ હવે પૂજારી પેલા કાર્યકરના બાપા માંદા, પૂજારી ડોહો બધા બેરા. આ કથા હવે બેરા કથામાં બે જણા જેને કાન આપ્યા છે આવતા નથી. આ ભગવાનની કથા ગઈ તો જીવનમાં બધું ગયું. કથા છે અમૃત છે, આત્માનો ખોરાક છે, મનની શાંતિ મળે. ગમે તેવી આધિ વ્યાધિની ઉપાધિ ભયમાંથી કથા તમને મુક્ત કરે. પરીક્ષિત રાજા પાંડવોના દીકરા હતા, અભિમન્યુના દીકરા, અર્જુનના દીકરાના દીકરા. પણ જયારે ઋષિનો શ્રાપ થયો ને મૃત્યુ થઈ આવવાનું એનું નજીક આવ્યું, આવો મોટો રાજા ભય પામી ગયો. પણ સુખદેવજી એને કથા 7 દાડા સંભળાવીને નિર્ભય કરી દીધો માણસને. કથા છે ને ઔષધ સમાન છે. શરીરનો મળ જળથી જાય ને કથા સુણાથી મન શુદ્ધ થાય. ડખા જેટલા છે ને પતિ પત્નીના, બાપ દીકરાના, ભાઈઓ ભાઈઓના, એનો મૂળ મનનો કચરો છે. અભિમાન, ઈર્ષ્યા, હું કરું એ બરાબર કરું, બીજા કરે એમાં શંકા કુશંકા. ઘણા બોલે છે ને જો રાવણ હતો, છોકરા રામ તો સાંભળ્યું છે ને રાવણનું, ખાલી સાંભળ્યું. તમારા ગામમાં છે કોઈ નામ છે? કોઈ રાવણ કુમાર, રાવણલાલ, રાવણભાઈ છે? કોકને કયો ને તો ગાળ્યું દે, તાર બાપ રાવણ બોલે સીધો. રાવણ ન કહેવાય કોઈને, એનું નામની એલર્જી થઈ ગઈ. રાવણ કઈ રાક્ષસ નતો, બ્રાહ્મણ હતો, 4 વેદનો ભણેલો, 10,000 વર્ષ તપ કર્યું, શંકરનો ભગત હતો. પણ એક સીતા માતામાં એની વૃત્તિ ગઈ, એનું ચારિત્ર બગડ્યું, આખું કુટુંબ નાશ થઈ ગયું. આજે નામ પાડવા પણ સબરીબાઈ જોવો આવે છે ને પાઠ, કયા ધોરણમાં આવે છે? 5માં. જોવો, ગુજરાત રાજ્યમાં નહીં આખા ભારતમાં આવે છે. અક્ષરધામ છે ગાંધીનગરમાં. 1 કરોડ રૂપિયા ખર્ચીને સબરીબાઈને રામનો આખો ડાયલોગ બનાવ્યો છે ત્યાં હોલમાં. 21 લાખ વર્ષ સબરીબાઈના. ચારિત્ર જુઓ, ભક્તિ જુઓ, ભગવાન સાથેનું જોડાણ જુઓ, પબ્લિસિટી કરવી છે, નામના મેળવી છે, એ નામના કોઈની રહી નથી. ગુજરાત રાજ્યમાં કેટલા મુખ્યમંત્રી છે ને ખબર નહીં હોય, નામ તો નહીં હોય પણ લિસ્ટ ખબર નહીં હોય તમને. વડાપ્રધાનના લિસ્ટ ખબર નહીં હોય ભારતમાં. હજી તો 50 વર્ષ ભારતને, કારણ કે 5 વર્ષ કઈ બધા પૂરા નથી કરતા, કેટલું લિસ્ટ થઈ ગયું હોય. ટાંટિયા ખેંચનારા હોય છે ને. તો સબરીબાઈનું જીવન કેવું હતું? હું જમાડ્યા છોકરાઓ સબરીબાઈ, હું જમાડ્યું રામને, હું જમણવારમાં મેનું શું હતું? બોર. મેનામાં શું હતું? બોર. આપણે તો લગ્ન હોય હું મેનું છે ભાઈ, આઈટમ હું બનાવું છું, હું આઈટમ જમાડી? બોર. અને મોટા નહોતા, કયા હતા? ઝીણા. ઈ ચાખેલા. હું વધે વાહે દડિયામાં આપ્યા, સ્ટીલની ડીશ નહોતી, ડાઇનિંગ ટેબલ નહોતા. લાખો વર્ષો થઈ ગયા છે. સબરીબાઈનું નામ છે ને. શું જીવન જીવી ગયા હશે. કેટલું ભગવાનનું તાકાત શું છે ભગવાનની. જોવો નામ કેટલું લાવી દેશે. એટલી પબ્લિસિટી કરવી હોય કેટલા રૂપિયા ખર્ચવા પડે. કેટલી સમાજ સેવા કરો ને તોય ન આવે તમારું. તમારે ડોશીમાનો પાઠ નાખો 5મા ધોરણ, મારો છોકરાને કયો નાખે કોક 10 કરોડ આપો ને તોય ન નાખે. અને નાખે તો છોકરા પાના ફાડી નાખે. કોના માજી છે આ? છે નહીં, ફરી નો નાખો. આ ડોશીમાં કોના આવ્યા છે? સબરીબાઈનો ચાળો કોઈ ન કરે. ભગવાનના ભક્ત છે, પગે લાગે એને. કેટલી રાણીઓને શેઠાણીઓ થઈ ગઈ. આપણી જેવા કેટલા આવીને ધૂળ થઈ ગયા, કોણ પૂછે છે આપણને? આવ્યા ને ગયા. અમે આમ સમાજમાં કરીએ તેમ કરીએ. પછી સમાજનું જે કરીએ, તારું કર્યું? સમાજનું કર્યું, સમાજનું કેટલા કરીને જતા રહ્યા. અરે દુનિયાના તમામ સમાજ સેવકો હનુમાનજીને પગે લાગે છે.
હનુમાનજી સમાજનું એક કામ નથી કર્યું, ભક્તિ જ કરીશ રામની. કોઈ પણ સમાજ સેવક લાવો દુનિયાનો, હનુમાનજીના પગમાં પડે જ. અને એટલા બધા દુનિયામાં નેતાઓ છે અને કરોડપતિ થયા, કોઈનો ફોટો મંદિર કે કેલેન્ડર છે? જો નામ આવે આપડા બેઠા ધોળા લુગડે ભગતજી મહારાજ, યોગી બાપા છે, 5-5 ચોપડી ભણેલી વ્યક્તિઓ છે આ દુનિયા પર. શું જીવન જીવી ગયા, જીવનની કિંમત છે. આ તો ભાષણ બહુ સારા કરે, બહુ મોટા, કશું નહીં ભાષણથી. કથા કરવો એ કાંઈ નથી. કથા આપણે કરવાની, 3 દાડા કથા કરવાની છે. આ તો ગરબાઓ છે ને, એ તમે બગડી ન જાઓ ને એટલે શીલનીતિ સ્વામી કોઠારી સ્વામી આયોજન કર્યું છે તમારા હિત માટે, કે ભાઈ જ્ઞાન જોયાનું ઝેર છે. એ ગરબા તો પૂરા થઈ જાય, આપણી અંદરથી પૂરા ન થાય પછી બેઠેલી અંદર વસ્તુ. એટલે ભગવાન દયા કરી, આપણે આનંદ થાય. છોકરાઓ કેટલા કથા સાંભળવા આવ્યા, અચ્છા નાના છોકરાઓને કરે આવે અહીંયા, એને કેટલો ઇન્ટરેસ્ટ હોય માણસ. નાના છોકરાને જિજ્ઞાસા બહુ હોય, કંઈક નવું કરી બતાવવું. કથામાં બેહે જ નહીં, મોટા નથી બેહતા ને, મોટાને કથામાં બેહારવા ભારે છે. કથામાં બેહવું જ જોઈએ માણસની. કાન એટલે જ આપ્યા છે આપણને. ભગવાનની કથા વાર્તા, સત્સંગ, સેવા. પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થા વધારી છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ જ પાયો નાખ્યો છે. કથા વાર્તા ગઈ, બધું ગયું આપણા જીવનમાંથી. એટલે આપણા મનની શાંતિ, મનનો આનંદ શેમાંથી મળે આપણને? કથામાંથી મળે. અમે છે ને સ્વામીજી હાથે હતા એક ગામમાં, પ્રમુખ સ્વામી મહારાજ સાથે. એક સુડાવ ગામ છે. પ્રમુખ સ્વામી પતરામણી નીકળ્યા, અમને કે તમે કથા કરજો, અહીં રોકાવ. એક ભાઈના ઘરે જ ઉતારો હતો. અમે 4 સંતો, નારાયણ મુનિ સ્વામી, સર્વમંગલ સ્વામી, હું ને એક પાર્ષદ. અને કથામાં કેટલા હરિભક્તો બેઠેલા? ખાલી 4. કારણ કે સ્વામી આખા ગામમાં પતરામણી કરે, ગામ આખો ની વાહે જ બધી જાય, અમર ઘરે કરવા, અમર ઘરે. અને કોઈ કથામાં બે ને એના ઘરના 2 જણ, ડ્રાઈવર ને એક સ્વામી જોડે યુવક ફરતો. 4 જ કથામાં બેઠેલા. સ્વામી કે કથા ચાલુ રાખજો. અમે 4 કથા કરવા વાળા ને 4 સાંભળવા વાળા સામે. અને સવારે 8:30 વાગે કથા શરૂ કરી. તમે નહીં માનો, 1 વાગે સ્વામીજી આવ્યા પતરામણી કરીને. 1 વાગે રૂમમાં આવ્યા ને તો કથા ચાલુ અમારી. સ્વામી કે વાહ ભાઈ, તમે તો જમીન પાછી કથા ચાલુ કરી. મેં જમ્યા નથી, રીસે છે નથી પાડી બાપા, ચાલુ ને ચાલુ જ રાખી છે એમ. સ્વામી કે હું વાત કરો છો? મેં કીધું પૂછો બધા. ઉભા થયા હતા, આપણે પલોટી ખોલી દીધી. સ્વામી બાપા કે મને બળ મળી ગયું, લાવો ઘડીક હું કથા કરું. કે થાકીને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ, અને 10 મિનિટ સ્વામી બોલ્યા. 4 જ હરિભક્તો હતા એ વખતે, 5 બીજા બેસી ગયા હતા બીજા આવેલા. પછી સ્વામી જમવા બેઠા ને અમને કંઈક લાડુ આપ્યો પ્રસાદીનો. મેં શેના માટે લાડુ આપો? સ્વામી કે તમે કથા ચાલુ રાખીને એટલે અમે રાજી થયા. પ્રમુખ સ્વામી સ્પેશિયલ ટ્રેન લઈને ગયેલા છપૈયા અયોધ્યા, અને 11 હતો. 11 નો અપવાસ, ને અપવાસ દાડે બહુ ઊંઘ આવે આપણને. ખાવા પીવાનું હોય ને, નવરાવો ને એટલે ઉઈ જવાનું મન થાય, એટલે જલ્દી દાડો પૂરો થાય. અને પ્રમુખ સ્વામી છે ને ચાલુ ટ્રેનમાં આપણે બધા સ્પીકરો ગોઠવેલા દરેક ડબ્બામાં. સ્વામીજી જે ડબ્બામાં બેઠા હોય ત્યાંથી બોલે ને એટલે આખી ચાલુ ટ્રેનમાં બધાને કથા સંભળાય. આવી સિસ્ટમ આપણે કરી લે, કારણ કે ટ્રેન 1.5-2 મહિના સુધી બધી જાત્રા કરવાની હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે 11 ના દાડે સવારે 8 વાગે ચાલુ ટ્રેનમાં ડબ્બામાં કથા શરૂ કરી. બધા ડબ્બામાં સંભળાય. રિસ્પોન્સ ન મળે, કારણ કે હવે આમે કોઈ ન હોય, 2 જણા બેઠા હોય ડબ્બામાં. અને ઘણા બીજા ડબ્બામાં તો હુઈ જાય ઘણા, અને હોઈને પાછા જાગે કે હજી કથા હાલે છે. કારણ કે સ્વામી 12:30 વાગ્યા સુધી કરી. સ્વામી કહે ખાવું નથી, નિર્જળ આપવા છે, તો આપણે શું કરવું? કથા વાર્તા કરીએ. કથા જ કરાય, પછી બેહી જ જવાનું કથામાં. કથામાં બેસે ને તો આપણામાં કથા બે. જમણવાર હોય કોઈ કહેવું પડે છે? કોઈ મોડોય પડે છે? આ સભામાં આમ કીધું, સભા પછી બધાને આઈસ્ક્રીમ જમાડવાનો છે. કોઈ ઉઠીને જાય બારી કે હું ઘરે આંટો માર્યો, મારે અગત્યનું કામ છે? બધા બેહી જ રે ફેવિકોલની જેમ. અહીંયા જ આપણે જોર મારવું પડે છે. એટલે કથામાં બેહો, કથા ભરાણી કરવી પડે છે, બહુ અઘરું છે. માટે ભગવાનની આવી કથા સાંભળવા આપણને મળે, આપણા કાન પવિત્ર થાય. ભગવાનની કથા સાંભળી કાનના પાપ બળે. કથામાં તો ઘણા બધા પ્રસંગો આવે છે. અમરનાથની ગુફા કહેવાય. કઠણમાં કઠણ જાત્રા કઈ છે હિન્દુઓ માટે? અમરનાથની જાત્રા બહુ કઠણ છે. સરહદ ઉપર છે, ઝાડીની અંદર. ત્યાં કુદરતી બરફનો લિંગ થાય છે. અને શંકર ભગવાન ત્યાં બેઠા થાય એકવાર, અને પાર્વતીજી એના પત્ની સામે બેઠેલા.
પાર્વતીજી પ્રશ્ન પૂછ્યો શંકર ભગવાનને કે તમે ગળામાં આ બધી રૂંઢ માળા છે ને પહેરી, ખોપરીઓની માળા હતી શંકર ભગવાનના ગળામાં. મહાદેવજી કે આ બધી તારી ખોપરીઓ છે. પાર્વતીજીને કે તું મરી જા ને ત્યારે હું ગળામાં ખોપરી પહેરી લઉં તારી યાદગીરીમાં. પાર્વતીજી કે તમારી ખોપરી ક્યાં છે? મહાદેવજી કે હું ક્યાં મરું છું ખોપરી હોય, હું તો અમર જ રહું છું. પાર્વતીજી કે એવું કેવું કે તમે ન મરો હું મરી જાઉં? મને એવું શીખવાડો ને હું મરું નહીં. કોઈને મરવું ગમે છે? અમારે ઘનશ્યામભાઈ છે ને નડિયાદમાં દેસાઈ મરવાની વાત કરીએ ને કથામાં ઉભા થઈ જાય. એ વાત બંધ કરી દો મને કે એવું અમંગળ બોલવું જ નહીં તમારે કે. એ પછી ઉતા ઉતા વિચાર આવે કે પછી મને ખાવાનો મૂળ ભંગી જાય છે કે આ બધું મૂકીને જતું રહેવાનું. એટલે ભાઈ તમે 150 વર્ષ જીવો ને અમારે ક્યાં તમને ટિફિન મોકલાવા છે? આ મરવાનું છે એ તો નક્કી જ છે ને, એમાં કઈ મારા ને તમારા હાથની વાત છે? એ તો કુદરતના હાથમાં નહીં, ભગવાને પોતાના હાથમાં રાખ્યું ને એટલે અહીં કથમ બેઠા છે આપણે. જો મરવાનું આપણા હાથમાં આવે ને તો આપણે ભગવાનને કોઈ ગાંઠે નહીં. ભય છે કે મરીને ક્યાં જશું, કોણ તેડવા આવશે? ઉપર છોકરાઓ કઈ માસીબાના ઘર છે? મરીને ક્યાં જવાના છે? સરનામા ક્યાં છે? બધા એવું જ કે ભગવાનના ધામમાં જવું. ભગવાન એમ કે હડેલા સફરજન ધરાવાય? મન હડેલા હોય આપડા, ભગવાન પહેવા દે ઉપર? ભગવાનને કઈ કોઈની લાગવા કઈ નથી, કોઈની લાશ લૂછે નથી, કોઈની મોહબત નથી. તમે ભગવાનના થાવ તો ભગવાન લઈ જાય. સબરીબાઈને લઈ જાય, ઇન્દિરા ગાંધીને ભગવાન લેવા આવે. નરસિંહ મહેતાને લઈ જાય. અત્યારે નરસિંહ મહેતા આવ્યા, ધીરુભાઈ અંબાણી આવ્યા, તેમ કોને પગે લાગો? નરસિંહ મહેતાને મીઠું નહોતું ઘરમાં. ભીખ માગતી વ્યક્તિ આજે દુનિયામાં લાખોના હૃદયમાં સ્થાન છે. ભીખ માગતી વ્યક્તિ ભીખ માગે. મારી દોલતમાં ઝાંઝ ને પખવાજ કાંઈ નહોતું, રહેવા નથી, ઝૂંપડું નથી, અને ખાવા જમવા નથી જુવાર. જુવાર તો તમારી નહીં હોય, બાસમતી હશે. જુવાર ક્યાંથી હોય આપણે? નરસિંહ મહેતાને કાંઈ નહીં આળું. અને અત્યારે બે આવ્યા હોય તો આપણે પ્રેમ કોની ઉપર થાય? ધીરુભાઈ અંબાણી ઉપર થાય કે નરસિંહ મહેતા ઉપર? છોકરાઓ કોણ ગમે તમને? નરસિંહ મહેતા. આપણા બે માંથી કઈ હગા નથી, પણ આપણને કોણ ગમે? નરસિંહ મહેતા. ભગવાનને ગમ્યો ની દુનિયાને ગમ્યો. ભગવાનને વાલા થાવ, એનું ગમતું કરો. આ દુનિયાના કાંઠા કબલા બધા આખું પાછું બધું મૂકો. મનુષ્યનો અવતાર વારે વારે મળતો નથી, બહુ જ દુર્લભ છે. અતિ દુર્લભ માનુષો દેહ મળે એમ જ નથી આપણને ફરી. આ થોડા વર્ષની રમત છે. આ મનુષ્યનો અવતાર છે ને, આ કંપનીની તો ગેરંટીઓ હોય છે, માલ લઈએ. આપણી કોઈની ગેરંટી નથી કે ભાઈ 80 વર્ષમાં કઈ થાય કંપની બદલી દે, રિપેરિંગ કરી દે આપણને. ગયા કેટલાને બાળી આવ્યા છે તમે? નથી બાળી આવ્યા? અને કોણ બાળે છે? છોકરો જ બાળે છે બાપને. શું રિવાજ હોય છે? છોકરો જ કે મારા બાપને હું જ હળગાવું. અગ્નિદાહ કોણ મૂકે છે? દીકરો જ મૂકે. અને વાહડા લઈને ઉભા રહે 4 જણા, ખોદા મારી મારીને બાળીને પઠ્ઠો કરી નાખે. હાવ રક્ષાનો ઢગલો થઈ જવો જોઈએ આપણો, પછી જ જાય. હા, તમે આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ કે ભેળ ખાઓ, ગમે તે ખાઓ, રખ્યા જ છે ભઠ્ઠા. કાંઈ નથી દુનિયામાં. ગમે તેવો મર્યા પછી શું છે તમારે આગળ? તમે નગરપાલિકાના પ્રમુખ હો કે કલેક્ટર હો કે ધારાસભ્ય હો કે મુખ્યમંત્રી હો, સાધુ હો કે સંસારી હો, મર્યા પછી શું હશો? શું લઈ જવાનું? કશું નથી કર્યું. હું જીવનમાં શું મેળવીને જવાનું છે? આ માણસનો અવતાર શું છે? શાંતિ ન મળી, ભગવાન નો પ્રસન્ન થયા. માણસનો અવતાર તો દુનિયામાં બધાને મળ્યો. આયુષ કાપવા ભગવાને આવ્યા છે, આપણને દુનિયાની બધી પટલાઈઓ કરવાની છે. જીવન કઈક એવું બનાવવાનું, આપણા જીવનમાંથી બીજાને પ્રેરણાઓ મળે. સાચું જીવન આ જો સ્વામીજી હમણાં આવ્યા ને, કાયા વાટીને સમાજમાં અમૃત પાયા છે. પ્રમુખ સ્વામી મહારાજ જીવન જીવ્યા છે. એક સાધુ છે આપણા હિન્દુના ધર્મગુરુ, લાખો મનુષ્યોના જીવન ફેરફાર કરી નાખ્યો છે. આ સેન્ટર કેવું ઉભું કર્યું સુરેન્દ્રનગરમાં? શું હતું અહીંયા? મંદિરો તો ઘણા બધા, પણ આવા હોલ ને આવા મંદિરો ને આવી ભક્તિ, આવા સંતો, આવા હરિભક્તો, આવો સમાજ ક્યાં છે? સંસ્થાઓ તો ઘણી બધી છે. એ કોની ઉભું કરનાર કોણ છે? આ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. ઓગળી ગયા તારા સંસ્થા ઉભી થઈ. 70 વર્ષ પહેલા સંસ્થા ભીખ માગતી હતી, લોટ માગે. 70 વર્ષના ઇતિહાસમાં આખા વિશ્વની અંદર BAPS નું નામ પહેલું છે આજે દુનિયા ઉપર. કારણ શું છે?
આ સ્વામીજી છે, BAPS, ઇમેજ કેટલી છે દુનિયા પર. આવા સ્વામી, એવા ગુરુ આપણને એવા સારા મળ્યા છે, સાચા ગુરુ મળ્યા છે. અને આવું આપણને મળ્યું પછી જો આપણા જીવનમાં ફેરફાર ન થાય તો પછી દુનિયામાં કોઈ ખૂણો છે સુધરવા માટે? આપણે ચોખ્ખા કપડા પહેરીને બહાર નીકળી એટલે સુધરેલા નહીં સમજવાનું. લોહી બગડ્યું હોય ને, ગમે તેવા હાબુ કહો, લોહી ના શુદ્ધ થાય. શેમ્પૂ છે ના લોહીનો સુધારો થાય, અંદર બગાડ લોહીમાં છે હોય એ હાબુથી સારું થાય? દોષના ઓપરેશન નથી થતા, ક્રોધનું ઓપરેશન થાય. ગાંઠ થઈ હોય, સારા ગાંઠનું ઓપરેશન કરો. કોઈ ડોક્ટર ને કહો મને ગુસ્સો બહુ છે, ઓપરેશન કરીને કાઢી નાખો. થાય છે? નથી ગુસ્સો આપણામાં, ઈર્ષા નથી, માન નથી, વાસનાઓ નથી આપણામાં. એ કાંટા વાગેલા જ ક્યાં સુધી શાંતિ થાય કોઈને? શુદ્ધ હૃદય આપણું બને, શાંતિ તો જ મળે તમને. આ છોકરાઓ એટલા બધા બેઠા છે, છોકરાઓ તમને એક ડીશ બનાવીને આપે સારામાં સારી, શ્રીખંડ ને ફ્રૂટ સલાડ ને તમારે પીઝા ને જે ખાવું હોય, પણ ટોયલેટમાં બેસીને ખાઈ આવો, જાઓ ખાવ, મજા આવે. પણ સિંગ છણા ખાતા હોય પણ બગીચામાં બેસો ને આમ 5 જણા વ્યવસ્થિત, આનંદ આવે. ઘર હારા બનાવ્યા, આરસ નાખ્યા, ફર્નિચર કર્યા, ટીકડા કર્યા. મન હારું છે કે ગટર જેવું છે? મનને શુદ્ધ કરવાનું છે, શરીર તો ચોખ્ખા કરીએ છીએ. આ ભક્તિ એટલે કરવાની, કથા મન શુદ્ધ કરવા માટે છે. કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરી કથા જે ન સુણે કાને તેને હરિનું ન થાય જ્ઞાન. અમને જોયું ને, અંધારું કાઢ્યું, ધોકા મારીને નીકળે. આ દુનિયા એવી રીતે જ કરે છે બધું. ધોકાવીને અંધારા ગાર્ડન માથા ફોડે કોકના, આમ કરી નાખો તેમ કરી નાખો. ભાઈ કાંઈ કરવા નથી, તું પેલા વ્યવસ્થિત થા. તમે ઘરમાં જીવન જીવો છો, બરાબર જીવો છો, પ્રમાણિક જીવન જીવો છો. તમારા ઘરના સભ્યો છો તમે, તમારા 5 સભ્યોને સંતોષ છે તમારા તરફથી? તમારા દીકરાને સંતોષ છે? તમારી પત્નીને, દીકરીને, તમારા મા બાપને તમારા તરફથી સંતોષ છે 100%? કેટલાય કહી જાય છે અમને, સ્વામી મારું નામ ન દેશો પણ તમે વાત કરજો ને થોડીક, આવું કરે છે ઘરમાં, આમ કરે છે ઘરમાં. થાય છે કે નથી થતું? તો પેલા દિલ્હીમાં હું હાલે એ જાણવાની જરૂર છે કે તમારા ઘરમાં હું હાલે એ જાણવાની જરૂર છે? પેલા ખાવું નથી, હું જાણવાની જરૂર છે? તમને દુઃખનું મૂળિયું કોણ? દિલ્હી વાળા કરશે, ઘરના સભ્યો કરશે. ગુસ્સો આથી સ્વામીજી હું જીવન જીવે છે પ્રમુખ સ્વામી. કોઈ દાડો કોઈના માટે પૂર્વગ્રહ નહીં, કોઈ દે જૂઠું નહીં, છળ કપટ નહીં, પારકું પોતાનું નહીં, આ મને વાલો ના નો વાલો નામ કશું આવતું. અરે 72 વર્ષથી સાધુ છે, એક પ્રશ્ન ખાવાનો કર્યો નથી જિંદગીમાં, નથી કર્યો. આજે ખાવાના કેટલા ડખા છે, આ છોકરા બધા બેઠા એને છે ખાવા માટે રિહાઈ, બીજું ચીજું બોલે. 1 રૂપિયો રળો છો તમે? અને મફત ખાવું રિહાવાનું? એક પૈસો લાવ્યા જ ઘરમાં કમાઈ, કોક નોકરી કરે ને એના પૈસે ખાવું, પાછું દાદાગીરી કરવાની, ખાવાની. બોલાવી હતી ઘરમાં ખાવા માટે કશું. કેટલી સંખ્યામાં છોકરાઓ બેઠા છે. ભણજો હારા મારું, ભણે બાર ઘેટા જેવું નહીં ભણવાનું. ભણવું તો આમ એવું જ ભણવું, નામ આવે બાર. અત્યારે બધા સામાન્ય એન્જિનિયર હોય ને, ટોળા પર રેકડીઓ નીકળે ને કોઈ પૂછે નહીં, એવા નથી. ડિપ્લોમા, IT કર્યું, ટેકડું કર્યું. અત્યારે તો નામ કાઢે એવું ભણવું જોઈએ. ભણવા માટે જ છે જીવન આપણું. આવું ફસાવાનું નહીં કે બીજે ગરબા ટીવી ને ટેકડામાં તોગેણામાં. ભણો હરખું, વ્યવસ્થિત જ ભણવું જોઈએ. જીવન વ્યવસ્થિત જ જીવવું જોઈએ. તમારા દીકરાને કેવી રીતે ઉછેર કરવો, આ છોકરાને તમારા ગેપ પડી જ જવાનો છે. એના વિચાર, તમારા વિચાર જુદા પડે જ છે. કેમ ટેકલ કરવું? આજે પ્રમુખ સ્વામીને 90 વર્ષ છે અને સંતો બધા જુઓ તમે, 850 સાધુઓ, ઘણા મોટા ભાગના યુવાન સંતો છે. ગેપ નથી પડવા દીધો બાપાઈ. બધાને આમ કેવું આમ સંતોષ આપે છે. BAPS સંસ્થામાં લાખો માણસોને કોઈને અસંતોષ સ્વામીજી માટે છે જ નહીં. અંદર ખાને ની બારી નથી, બધાને પ્રેમ અને લાગણી છે. અને તમારા 4 સભ્યો ઘરમાં છે, એમાં એકને તો મન દુઃખ હશે ને હશે જ. એ તમને જણાશે નહીં, આમાં એની ક્રિયા ઉપરથી ખબર પડે તમને. પાણી પીવે પ્યાલો પસાડે, બાણું બંધ કરે, જોશથી બંધ કરે, થાળી જોશથી મૂકે, 2 વાર બોલાવવાનું બોલે નહીં. ખબર ના પડી જાય કઈક પ્રશ્નમાં છે? તો જયારે પરિણામ આવે છે આમ ખબર ન પડે જલ્દી. સ્વામીજી માટે એટલા બધા સંતો છે, આવા કાર્યકરો છે, બાળકો છે, યુવાનો છે, બધા લાગણી ને પ્રેમ. એક સૂત્રથી આજે સંસ્થા ચાલી રહી છે અને કેટલી પૂર જોશમાં BAPS નો વિકાસ થઈ રહ્યો છે. આજે ચારે બાજુ
આપણે અહીં સુરેન્દ્રનગરમાં એટલી બધી, પણ દુનિયાના લેવલમાં જોવો તમે કેટલો બધો વિકાસ આજે થઈ રહ્યો છોકરાઓનો. સાધુઓ એટલા, સમયા એવા, મંદિરો એવા, કારણ કે પ્રમુખ સ્વામીનું જીવન એવું છે. આપણું જીવન એવું ચારિત્રવાન સારું બને એટલા માટે આ કથા વાર્તા આપણે સાંભળવાની છે. 3 દાડામાં કઈ ફેર, જેને સુધરવું છે ને 2 શબ્દમાં સુધરી જાય, અને નથી સુધરવું ને એને ભેંસા કરે ભાગવત. કેટલી કથા ગોળીને પી ગયા છો આપણે, પહેલી વાર સાંભળવા બેઠા છે. મારી કરતા તમને નોલેજ છે જ છે બધું, હું કરવાનું છે, પણ આપણે મન આગળ, ઇન્દ્રિયો આગળ, વિષયો આગળ હારી જઈએ છીએ. ના એટલું પૂન 3 કલાક 3 દાડા છે, હમણાં 1 દાડો પૂરો થઈ ગયો, 11 તો વાગી ગયા. કારણ કે 11 વાગ્યા પછી ઘડિયાળ સામું જોજો કરે લોકો, એટલે પછી કઈ બહુ થાય નહીં. પણ હવે 3 દાડા કથા સાંભળવાની, 2 દાડા રહી છે, કાલ ને પમદાડે. આ તો 2-4 કલાક સાંભળીને અઠવાડિયું શાંતિથી તો કાંઈક ફેરફાર. આ ધરતી એકદમ તરસી હોય ને, હવે પછડીમાં વરસાદ પડે અડધો હોય, એમાં વાવણી થાય કે બિયારણ જાય, તો હેલી થાય ને વરસાદની, એમાં કથા વાર્તામાં બેસી જ જવું જોઈએ. બધા આવી જજો રોજ. લોકો લાખો રૂપિયા ખર્ચીને પારણ બેહારે છે, એ મફત છે. અમારા રોયશાળામાં ભરવાડો પારણ બેહારી, હમણાં રામાયણની પારણ બેહારીને બેન પારણ વાંચવા આવ્યા. 10 દાડાની પારણ. રોયશાળા ગામ છે વલપીપુરની બાજુમાં, ભરવાડોનું ને ઠાકોર દ્વાર છે, મોટું સેન્ટર છે, બહુ છે ભરવાડો. તે પૂર્ણાવંતીમાં બેન વ્યાસપીઠ ઉપર જ ન આવે. 9 વાગ્યાનો ટાઈમ હતો, 10 વાગી ગયા, રૂમમાંથી બહાર જ ન આવે. એટલે ભરવાડો હાથ જોડે, ભાઈ સાહેબ આવો ને, કેટલું માણસ બહાર બેઠું, કેટલા કીર્તન ગાવા અમારે. તું બોલીને થાકી આવો, તમે આવો. એ કે પેલા 25,000 રૂપિયા પાકીટમાં મૂકી દો મને. આપણે વાત થઈ, હું કથા વાંચવાના 25,000 લઈશ. એ કે અમારે પૂર્ણાવંતીમાં આરતીનો ચડાવો થાય ને એમાંથી તમને દેવાના થાય, અત્યારે અમારે કઈ સ્ટોક નથી, કે જે આવ્યા છે ને તો પ્રસાદમાં વપરાઈ ગયા છે બધા. ભરવા પેલા બેન કે તમારે ભરવાડોનો વિશ્વાસ શું, કે ઓછા આવે તો પેલા 25,000 મૂકો, ગમે ને એટલા આવો. તે બિચારા ગામમાં જ વ્યાજે લઈ આવ્યા, 25,000 પાકીટમાં આપવા છે. તો આપણે શું કરવું, કથા વાર્તા કરીએ, કથા જ કરાય, પછી બે જ જવાનું કથામાં. કથામાં બેસીએ ને તો આપણામાં કથા બે. જમણવાર રોજ કોઈ કહેવું પડે છે, કોઈ મોડોય પડે છે. આ સભામાં આમ કીધું, સભા પછી બધાને આઈસ્ક્રીમ જમાડવાનો છે, કોઈ ઉઠીને જાય બારી કે હું ઘરે આંટો માર્યો, મારે અગત્યનું કામ છે, બધા બે જ રે ફેવિકોલની જેમ. અહીંયા જ આપણે જોર મારવું પડે છે. એટલે કથામાં બેહો, કથા ભરાણી કરવી પડે છે, બહુ અઘરું છે. માટે ભગવાનની આવી કથા સાંભળવા આપણને મળે, આપણા કાન પવિત્ર થાય. ભગવાનની કથા સાંભળી કાનના પાપ બળે. કથામાં તો ઘણા બધા પ્રસંગો આવે છે. અમરનાથની ગુફા કહેવાય, કઠણમાં કઠણ જાત્રા કઈ છે હિન્દુઓ માટે? અમરનાથની જાત્રા બહુ કઠણ છે. સરહદ ઉપર છે, ઝાડીની અંદર, ને કુદરતી બરફનો લિંગ થાય છે. અને શંકર ભગવાન ત્યાં બેઠા હતા એકવાર, અને પાર્વતીજી એના પત્ની સામે બેઠેલા. પાર્વતીજી પ્રશ્ન પૂછ્યો શંકર ભગવાનને કે તમે ગળામાં આ બધી રૂંઢ માળા છે ને પહેરી? ખોપરીઓની માળા હતી શંકર ભગવાનના ગળામાં. મહાદેવજી કે આ બધી તારી ખોપરીઓ છે. પાર્વતીજીને કે તું મરી જા ને ત્યારે હું ગળામાં ખોપરી પહેરી લઉં તારી યાદગીરીમાં. પાર્વતીજી કે તમારી ખોપરી ક્યાં છે? મહાદેવજી કે હું ક્યાં મરું છું ખોપરી હોય, હું તો અમર જ રહું છું. પાર્વતીજી કે એવું કેવું કે તમે ન મરો ને હું મરી જાઉં? મને એવું શીખવાડો ને હું મરું નહીં. કોઈને મરવું ગમે છે? અમારે ઘનશ્યામભાઈ છે ને નડિયાદમાં દેસાઈ, મરવાની વાત કરીએ ને કથામાં ઉભા થઈ જાય. એ વાત બંધ કરી દો મને કે એવું અમંગળ બોલવું જ નહીં તમારે કે. એ પછી હુતા હુતા વિચાર આવે કે પછી મને ખાવાનો મૂળ ભંગી જાય છે કે આ બધું મૂકીને જતું રહેવાનું. એટલે ભાઈ તમે 150 વર્ષ જીવો ને અમારે ક્યાં તમને ટિફિન મોકલાવા છે? આ મરવાનું છે એ તો નક્કી જ છે ને, એમાં કઈ મારા તમારા હાથની વાત છે? એ તો કુદરતના હાથમાં નહીં, ભગવાને પોતાના હાથમાં રાખ્યું ને એટલે અહીં કથામાં બેઠા છે આપણે. જો મરવાનું આપણા હાથમાં હોય ને તો આપણે ભગવાનને કોઈ ગાંઠે નહીં. ભય છે કે મરીને ક્યાં જશું, કોણ તેડવા આવશે? ઉપર છોકરાઓ કઈ માસીબાના ઘર છે? મરીને ક્યાં જવાના છે? સરનામા ક્યાં છે? બધા એવું જ કે ભગવાનના ધામમાં જવું. ભગવાન એમ કે હડેલા સફરજન ધરાવાય? મન હડેલા હોય આપણા, ભગવાન પહેવા દે ઉપર? ભગવાનને કઈ કોઈની લાગવા કઈ નથી, કોઈની લાંચ લૂછે નથી, કોઈની મોહબત નથી. તમે ભગવાનના થાવ તો ભગવાન લઈ જાય. સબરીબાઈને લઈ જાય, ઇન્દિરા ગાંધીને ભગવાન લેવા આવે.
નરસિંહ મહેતાને લઈ જાય. અત્યારે નરસિંહ મહેતા આવ્યા ને ધીરુભાઈ અંબાણી આવ્યા, તેમ કોને પગે લાગો? નરસિંહ મહેતાને મીઠું નહોતું ઘરમાં. ભીખ માગતી વ્યક્તિ આજે દુનિયામાં લાખોના હૃદયમાં સ્થાન છે. ભીખ માગતી વ્યક્તિ ભીખ માગે. મારી દોલતમાં ઝાંઝ ને પખવાત કાંઈ નહોતું. રહેવા નથી, ઝૂંપડું નથી, અને ખાવા જમવા નથી. જુવાર જુવાર તો તમારી નહીં હોય, બાસમતી હશે. જુવાર ક્યાંથી હોય આપણે? નરસિંહ મહેતાને કાંઈ નહીં આલું. અને અત્યારે બે આવ્યા હોય તો આપણે પ્રેમ કોની ઉપર થાય? ધીરુભાઈ અંબાણી ઉપર થાય કે નરસિંહ મહેતા ઉપર? છોકરાઓ કોણ ગમે તમને? નરસિંહ મહેતા. આપણા બે માંથી કઈ હગા નથી, પણ આપણને કોણ ગમે? નરસિંહ મહેતા. ભગવાનને ગમ્યો ની દુનિયાને ગમ્યો. ભગવાનને વાલા થાવ, એનું ગમતું કરો. આ દુનિયાના કાંઠા કબલા બધા આગુ બાજુ બધું મૂકો. મનુષ્યનો અવતાર વારે વારે મળતો નથી, બહુ જ દુર્લભ છે. અતિ દુર્લભ માનુષો દેહ દેહ મળે એમ જ નથી આપણને ફરી. આ થોડા વર્ષની રમત છે. આ મનુષ્યનો અવતાર છે ને, આ કંપનીની તો ગેરંટીઓ હોય છે, માલ લઈએ. આપણી કોઈની ગેરંટી નથી કે ભાઈ 80 વર્ષમાં કઈ થાય કંપની બદલી દે, રિપેરિંગ કરી દે આપણને. ગયા કેટલાને બાળી આવ્યા તમે? નથી બાળી આવ્યા? અને કોણ બાળે છે? છોકરો જ બાળે છે બાપને. શું રિવાજ હોય છે? છોકરો જ કે મારા બાપને હું જ હળગાવું. અગ્નિદા કોણ મૂકે છે? દીકરો જ મૂકે. અને વાહડા લઈને ઉપારે 4 જણા, કોદા મારી મારીને બાળીને પઠ્ઠો કરી નાખે. હાવ રક્ષાનો ઢગલો થઈ જવો જોઈએ આપણો, પછી જ જાય. હા, તમે આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ કે ભેળ ખાઓ, ગમે તે ખાઓ, રખ્યા જ છે પઠ્ઠા. કાંઈ નથી દુનિયામાં. ગમે તેવો મર્યા પછી શું છે તમારે ઘેર? તમે નગરપાલિકાના પ્રમુખ હો કે કલેક્ટર હો કે ધારાસભ્ય હો કે મુખ્યમંત્રી હો, સાધુ હો કે સંસારી હો, મર્યા પછી શું હશો? શું લઈ જવાનું? કશું નથી કર્યું. હું જીવનમાં શું મેળવીને જવાનું છે? આ માણસનો અવતાર શું છે? શાંતિ ન મળી, ભગવાન નો પ્રસન્ન થયા. માણસનો અવતાર તો દુનિયામાં બધાને મળ્યો. આયુષ કાપવા ભગવાને આવ્યા છે, આપણને દુનિયાની બધી પટલાઈઓ કરવાની છે. જીવન કઈક એવું બનાવવાનું, આપણા જીવનમાંથી બીજાને પ્રેરણાઓ મળે. સાચું જીવન આ જો સ્વામી જીવ્યા હમણાં આવ્યા ને, કાયા વાટીને સમાજમાં અમૃત પાયા છે. પ્રમુખ સ્વામી મહારાજ જીવન જીવ્યા છે. એક સાધુ છે આપણા હિન્દુના ધર્મગુરુ, લાખો મનુષ્યોના જીવન ફેરફાર કરી નાખ્યો છે. આ સેન્ટર કેવું ઉભું કર્યું સુરેન્દ્રનગરમાં? શું હતું અહીંયા? મંદિરો તો ઘણા બધા, પણ આવા હોલ ને આવા મંદિરો ને આવી ભક્તિ, આવા સંતો, આવા હરિભક્તો, આવો સમાજ ક્યાં છે? સંસ્થાઓ તો ઘણી બધી છે. એ કોની ઉભું કરનાર કોણ છે? આ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. ઓગળી ગયા તારા સંસ્થા ઉભી થઈ. 70 વર્ષ પહેલા સંસ્થા ભીખ માગતી હતી, લોટ માગે. 70 વર્ષના ઇતિહાસમાં આખા વિશ્વની અંદર બીયા નથી. હમણાં હું વલસાડ પારાયણ કરવા ગયો, ઘણા દિવસો રોકાણો ત્યાં. ગણપતિ ઉત્સવ, ગણપતિનો ઉત્સવ ખોટો નથી. ભારતના બધા તહેવારો, હમણે કોઠારી સ્વામી આપણે વાત કરી, ભક્તિ પરાયણ છે. પણ એમાં જો દારૂ પીને ગણપતિ ને પધરાવા જાય, પાણીમાં નાચ ગાન કરે, કોઈક આડા જો વળ્યા હોય તો મારામારી કરવા મળે. આજે ગણપતિ તો પવિત્ર વસ્તુ છે, માતાજી પવિત્ર છે, પણ અંદર બધા છોકરા છોકરીઓની અંદર, અને 10 વાગ્યા પછી શરૂ કરે મારા ઓલા ગઢા બટા બધા હુઈ જાય. અને એમાં કોઈને વોકિંગમાં થાક નથી લાગતો. મંદિર આઘા પડે, આખી રાત નાચે ને તો થાક જ ન લાગે. આપણે મંદિર હાલી ના હોય ને થાકી જઈએ. ચરોતરમાં પોલીસો રોકવી પડે છે. આ BAPS સંસ્થા છે ને આપણી, એ સમાજની અંદર સુખી કરવા માટેની સંસ્થા. જે બાળકો બેઠા છે, કથા સાંભળે છે, નાના નાના છોકરાઓ બધા. 5,500 બાળ મંડળો હાલે છે BAPS-માં. BAPS-ના છોકરાઓને યુવાનોના ચારિત્ર કેવા છે? બધી સંસ્થાઓ દુનિયામાં ખોટી છે એવું નથી કહેતા, પણ દવાખાના હોય, ડોક્ટર વગેરેના હોય, બોર્ડ માર્યા હોય દવાખાનાના, હું આપણને સારવાર આપે? અથવા ડોક્ટર હોય તો એવા હોય ડેટ ઉતરેલા, હું તમને કામ આપે? આજે 5,500 બાળકોને ચારિત્રના પાઠ કેવા ભણાવે છે? બધા છોકરાની વાતો નથી આપણે કરી, પણ ઘણી સંખ્યામાં છોકરાના ચારિત્ર બહાર આવે છે. હમણે સુરત હતો આપણો જયેશ કરીને છોકરો છે, યુવક, એન્જિનિયરમાં ભણે છે, છેલ્લા વર્ષમાં. કોલેજ જવા બસ સ્ટેન્ડે બેઠો છે, અને એક છોકરી બાઇક લઈને નીકળી, એના ક્લાસની છોકરી એન્જિનિયરમાં, છેલ્લા વર્ષમાં બેવ ભણે છે. છોકરી બાઇક ઉભું રાખ્યું કે કોલેજ આવવું છે, બેસજા મારા બાઇક ઉપર. છોકરો કે હું BAPS નો છું. આજ કેડિયા કોઈ દે મને બોલાવીશ નહીં, મારી હામું પણ ના જોઈશ તું. હું પ્રમુખ સ્વામીનો છું, મારા કપાળમાં ધર્મનું ચિહ્ન છે, તું તારા રસ્તે જા.
આ સ્પિરિટ છે ને યુવાનોમાં મનોબળ આપેલું છે. આ તો ઓગળી જાય ટેફાની જેમ અને બોલે હું તો રોજ અહીંયા જ ઉભો છું, પછી રોજ લઈ જશે મને. શું થાય? પરિણામ શું આવે ને? કેવા કેવા અમને ગારિયાદારે જે પમદાડે અમે 8 ગામની ભેગી સભા કરી. આપણે એક માંગુકિયા પરિવાર છે અને પટેલ છે, સત્સંગી નથી આપણા. એની 21 વર્ષની છોકરી એક મુસલમાન જોડે ભાગી. પીએસઆઈ પકડી લીધી. એના મા બાપે ફરિયાદ નોંધાવી, બોલાવ્યા. છોકરીના હગાવાલાના મામા, એની બહેનો, ભાઈઓ બધા આવીને ઉભા રહ્યા સામે પોલીસ સ્ટેશને. હું ગારિયાધારમાં જ હતો એ વખતે. છોકરી હું બોલી, જાણો છો તમે એના મા બાપને? કે હું તમને ઓળખતી નથી, તમે કોણ છો? ગેટ આઉટ. કે 20 વર્ષ તમારા સંતાનોને સંસ્કાર આપ્યા, તમે શું આપ્યા? 1 સેકન્ડમાં થૂકી નાખે ને તમને. અને મિયાભાઈ જોડે હાલતી થઈ ગઈ. લો, એનું ગઢ પણ કેવું જશે, એની લાઈફ કેવી, એની પર બિઝનેસો થાય, વેચાણ થાય છોકરીઓના. પણ આજે માણસને બહાર બધું પટલાયો કરવા મળ્યા છે દુનિયાની, સોસાયટીઓમાં, જ્ઞાતિઓની. પણ ઘર તમારા દીકરા દીકરીઓના ચારિત્ર, ઘરમાં શાંતિ, પહેલું એ છે. હમણે અમે એક ગામનું નામ તો ના બોલાય, આપણે મોટું ગામ છે, પટેલોનું ગામ છે. 65 વર્ષના દાદા મારા ખોળામાં માથું મૂકીને રડ્યા છે 20 માણસની વચ્ચે. 15 વર્ષ સરપંચ રહ્યા, 25,000ની વસ્તી છે ત્યાં. અને એનો છોકરો રોજનો 400 રૂપિયાનો દારૂ પીને ગમે ને બજારમાં પડ્યો હોય, એને પહોંચવા જવો પડે રાત્રે. 2 નાના નાના દીકરા છે ભાઈ ને પાછા. આજે આબરૂ તો રહી નથી, પણ કુટુંબ ખલાસ થઈ ગયું. ચારિત્ર બગડે ને એટલે બધું ગયું આપણું. તમારા કુટુંબમાં આજે તમારા બૈરા જોડે જૂઠું બોલો, તમારા દીકરા જોડે જૂઠું બોલો, એ જીવન છે? પ્રમુખ સ્વામી મહારાજની લાઈફમાં એકવાર જૂઠું બોલ્યા કોઈ દુનિયામાં સાબિત કરી બતાવે. કેટલા માણસ જોડે વ્યવહાર કરે છે. આ સંસ્થામાં સંતોને ને બાળકોને સંસ્કાર એની આપ્યા છે. આ છોકરાઓ બધા કેટલી સંખ્યામાં સ્કૂલોના છોકરા બેઠા છે, એક ચિત્તે કથા સાંભળે છે. મેં વાત કરી શિલનીજી સ્વામીને, નાના નાના છોકરા કે બહુ જ કેચઅપ શક્તિ હોય. નાના છોકરાને માઇન્ડ હજી ક્લિયર હોય, થોડાક હજી વાયરસ લાગ્યા ના હોય, એને બહુ માયાના માઇન્ડ થોડા ફ્રેશ હોય ને એટલે કેચઅપ કરી શકે આ બધું. અને શહેરમાં તો બધા હોશિયાર હોય છોકરાઓ. આજે માણસનું ટૂંકું જીવન છે આપણું કળયુગમાં. થોડા વર્ષની આયુષ છે આપણી. શાંતિ ન મળે તો ક્યારે શાંતિ લેવાની છે? અશાંતિ શેમાંથી થાય છે? માણસને વિચારવું જોઈએ. નકરા પૈસા માટે જીવન છે, વિષયો માટે જીવન છે, મોટપો માટે જીવન છે. બધું મેળવ્યા પછી શાંતિ ન મળે શું કરવાના જીવનને? પૈસા શું કરવાના? એક ભાઈ અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મારે ઘરે થોડાક પૈસા હતા ને હું બહુ જ સુખી હતો. અત્યારે કરોડો રૂપિયા છે, આમ દુઃખી બહુ થઈ ગયો છું પૈસાને લઈને. તો વિવેક સાગર સ્વામી કે આ સંસ્થા તો બહુ સારી સેવા સમાજની કરે છે, સંસ્થામાં આપી દો થોડાક. એ કે આપવા લેવાની ક્યાં વાત છે? આ તો જણાવું, તમે તો માગવા જ મળ્યા કે છે. આ તો તમે દુઃખી છે એટલે માગી છે, તમારું દુઃખ માગી લઈ છે. જાણે છે માણસ, નથી કહેતા દારૂ ખોટો વળગ્યો છે મને. હમણે આજે સવારે કથામાં જ મેં વાત કરી હતી કે દારૂ પીને આવેલો દર્શન કરવા તિથલમાં ગંધાય, ભગવાનની મૂર્તિ આગળ ગંધ આવે ની. અને પાછું વાળીને મેં જોયું 8 જણ ઉભેલા. આપણે શું ખબર પડે કોણ દારૂડિયો છે આમાં? પણ સંતો તો સમાજમાં પડે ને તમે હાલો ને તમને પામી જાય. તમારા આંખોના અભાવ, તમારા શબ્દોના વચન ઉપરથી માણસ ખબર અકારણ હાલે, અકારણ બોલે, ખબર પડે કે અપસેટ થયેલો માણસ છે. એટલે એક ભાઈને વાત કરી કે વ્યસન છે તમને? ત્યાં જ ઉભેલો, ભગવાનની જાળી પકડીને ઉભેલો, પીને આવ્યો. ક્યાંથી આવો છો? કે રાજકોટ થી આવો. વ્યસન છે? કે હા. હવે એના દીકરાઓ નાના નાના ઉભા છે અને ભાઈ દારૂ પીને આવ્યો છે મંદિરમાં. મેં શરમ આવે છે? વાઘરી છો? સીધું જ કીધું. અમારે તો હું ઉલાળ ધરાળ વેવાય વચ વળી તમને એમ કરે ભાઈ ખોટું લાગશે ને શું ઘરે જઈને હુઈ જાય, ખોટું લાગે તેના. અને જે કારણ કે હવે ઈદકે હેઠે આવે એમ નતો, આપણા આશ્રમમાં મળવા કથામાં બેહે એવો નતો. ત્યાં તો અમુક ડોક્ટર ખબર ને રોડ ઉપર સારવાર આપી દે, મોબાઈલ દવાખાના હોય જ છે ને. હવે એને એવો લીધો ને રડી પડ્યો માણસ કે સ્વામી જિંદગી ન પીવો. આવું હવે છેલ્લી પ્રતિજ્ઞા છે મારી, ન પીવો એટલે ન પીવો, મરી જાવ તો. અમે ભોજપરા ગયા હતા. ભોજપરા આપણે છે ને ખોડિયારીમાંનું સ્થાન, ત્યાં આપણા મહાવીરસિંહ બાપુનું ગામ છે, પચ્છે ગામના નિર્દેશક. એના મધરધામમાં ગયા ને તે મને કે તમે આવો કથા કરવા. 500 થી વધારે દરબારો, ગરાછા દરબારો સભામાં હતા. હવે દરબારોને કેટલું હાંચીને બોલવું પડે આપણે. વિવેક બહુ હોય એ લોકોમાં, જી આ બધું બોલવાનું હોય, બધું હાંચવું પડે. હવે ત્યાં કથા કરવી ને, પણ એની વાત કરી સ્વામી અમારા ગામમાં 350 બાઈઓ વિધવાઓ છે,
નાની ઉંમરની દારૂ પી પીને બધા ખલાસ થઈ ગયા છે. જો આ સમાજ છે ને એ સરકાર તમને શું આપે? લાઇટો આપે, પાણી આપે, રોડ આપે, સિક્યોરિટી આપે, વધારે શું આપે છે? તમારા કુટુંબના પ્રશ્ન સરકાર સોલ્વ કરે? એ તો તમને પૂરી દે એક જણને, પછી તમે કહો તોય ન છોડે પાછા, તમે દુઃખી થાવ પાછા. તમને અંદરની શાંતિ, કુટુંબની શાંતિ, મનની શાંતિ, આધ્યાત્મિક વર્ગ કોઈ કાળે મળે નહીં તમને. ગાંધીજી પણ આધ્યાત્મિક હતા, રોજ પ્રાર્થના કરતા, ગીતા આખી મોઢે કરી નાખી હતી. ગમે તે તમે જાઓ દુનિયામાં, ગમે તે પામો, મર્યા પછી શું છે તમારા હાથમાં? આ દુનિયા પર કેટલા દાડાના મહેમાન છીએ આપણે? આ શરીરનું શું થવાનું છે? મર્યા પછી શું થાય છે? શું થાય? રાખ. બસ. કોની થવાની છે? બાજુવાળાની. આપણી બધાની થવાની છે. અને એવું નહીં માનવાનું કે 80 વર્ષ પછી જ થવાની છે. કોઈ કઈ દસ્તાવેજ લખાણ લઈને નથી આવ્યા ઉપરથી. આજે એવરેજ કેટલી આવે છે ખબર? આયુષની 28 વર્ષની છે. 28 વર્ષની માણસની એવરેજ આયુષ આવે છે. કોઈક 10 વર્ષે મરે, કોઈક 60 વર્ષે મરે, પણ 28 વર્ષની એવરેજ આવી છે. સુખી થવા કોઈ રસ્તો છે જ નહીં. તમે ગમે ના જાઓ, માત્ર એક ભગવાનની આ કથા ને સત્સંગ તમે સાંભળો, તમારે તો શું વ્યવહાર છે મોટો? ક્યાં મોટા બિરલા ટાટા છે, એટલો બધો ટાઈમ નથી મળતો તમને. પણ જનક રાજા તો રોજ કથામાં આવે, મોટો ચક્રવર્તી રાજા. એક દિવસ એનો કથા વગર ગયો નથી. એક દિવસ ને એક સેકન્ડ મોડો નથી પડ્યો રાજા. એટલું નહીં, બધી કથા યાદ રાખે. કેટલું માઇન્ડ ક્લિયર હોય તો કથા યાદ રહે. આ તો મોબાઈલ આપણે બંધ કરાવી છે, નકર બોલો કથામાં બેઠા બેઠા મોબાઈલો આપણે ચાલુ રાખી, પાછા અંદર ગેમ્સ રમ્યા કરે એવાય જોયા છે મેં. કથામાં બેઠા બેઠા છોકરાઓ આપણે લગે કથામાં બેઠે. એટલે શિક્ષકે પૂછ્યું વિદ્યાર્થીને કે સત્ય શું અને ભ્રાંતિ શું છે? એક છોકરો ઉભો છો કે સાહેબ તમે ભણાવો છો ને સત્ય છે, પણ અમે ભણીએ છીએ એવું તમે માનો છો ને એ ભ્રાંતિ છે. એમ હું કથા કરું ને તમને સત્ય લાગે, પણ મને એમ છે કે તમે સમજો ને સાંભળો છો ને એ ભ્રાંતિ જેવું હોય કોક વાર. અમે ઉગામેડી ગામમાં ગયા ને મેન સર્વમંગલ સ્વામી કથા કરી, 4 દાદા બેઠેલા કથામાં. 1 કલાક કથા કરીને એક છોકરો આવ્યો કે સ્વામી આ તો 4 બેરા શીખે. હકીકત કહો છો, હકીકત તમને. અને પાછા કથામાં આમ રિસ્પોન્સ આપે, આમાં માથું હલાવે, આપણે એમ કે સમજતા હશે. પછી પૂછવેલા સંભળાય છે તો આમ કરે, આમ ભાઈ પેલા બોલો ના, ગળું ખોટું અમારું બગાડ્યું. સર્વમંગલ સ્વામી કે આપણું પાકું છે. મેં કે આપણું જ પાકું જ છે. આ ખોટી માથાકૂટ કરી ભાઈ. હવે પૂજારી પેલા કાર્યકરના બાપા માંદા, પૂજારી ડોહો બધા બેરા. આ કથા હવે બેરા કથામાં બે જનાળે જેને કાન આપ્યા છે આવતા નથી. આ ભગવાનની કથા ગઈ તો જીવનમાં બધું ગયું. કથા છે અમૃત છે, આત્માનો ખોરાક છે, મનની શાંતિ મળે. ગમે તેવી આધિ વ્યાધિની ઉપાધિ ભયમાંથી કથા તમને મુક્ત કરે. પરીક્ષિત રાજા પાંડવોના દીકરા હતા, અભિમન્યુના દીકરા, અર્જુનના દીકરાના દીકરા. પણ જયારે ઋષિનો શ્રાપ થયો ને મૃત્યુ થઈ આવવાનું એનું નજીક આવ્યું, આવો મોટો રાજા ભય પામી ગયો. પણ સુખદેવજી એને કથા 7 દાડા સંભળાવીને નિર્ભય કરી દીધો માણસને. કથા છે ને ઔષધ સમાન છે. શરીરનો મળ જળથી જાય ને કથા સુણાથી મન શુદ્ધ થાય. ડખા જેટલા છે ને પતિ પત્નીના, બાપ દીકરાના, ભાઈઓ ભાઈઓના, એનો મૂળ મનનો કચરો છે. અભિમાન, ઈર્ષ્યા, હું કરું એ બરાબર કરું, બીજા કરે એમાં શંકા કુશંકા. ઘણા બોલે છે ને જો રાવણ હતો, છોકરા રામ તો સાંભળ્યું છે ને રાવણનું? ખાલી સાંભળ્યું. તમારા ગામમાં છે કોઈ નામ છે? કોઈ રાવણ કુમાર, રાવણલાલ, રાવણભાઈ છે? કોકને કયો ને તો ગાળ્યું દે, તાર બાપ રાવણ બોલે સીધો. રાવણ ન કહેવાય કોઈને, એનું નામની એલર્જી થઈ ગઈ. રાવણ કઈ રાક્ષસ નતો, બ્રાહ્મણ હતો, 4 વેદનો ભણેલો, 10,000 વર્ષ તપ કર્યું, શંકરનો ભગત હતો. પણ એક સીતા માતામાં એની વૃત્તિ ગઈ, એનું ચારિત્ર બગડ્યું, આખું કુટુંબ નાશ થઈ ગયું. આજે નામ પાડવા પણ સબરીબાઈ જો આવે છે ને પાઠ, કયા ધોરણમાં આવે છે? 5માં. જો ગુજરાત રાજ્યમાં નહીં, આખા ભારતમાં આવે છે. જય સ્વામિનારાયણ મિત્રો, જીવનમાં સાચી શાંતિ બહારની વસ્તુઓથી નહીં પરંતુ પોતાના મનને જીતવાથી મળે છે. ભગવાન પર વિશ્વાસ રાખો, સારા કર્મો કરો અને હંમેશા પ્રસન્ન રહો. આવી જ પ્રેરણાદાયક વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત શીખ્યા કે માનસિક શાંતિ ન હોય તો માણસ કોઈ પણ સુખ માણી શકતો નથી. અને જો માનસિક શાંતિ મેળવી હોય તો આપણે સદગુરુ, આપણા ભગવત ગીતાની અંદર પણ એમાં ઘણા બધા રસ્તાઓ બતાવેલા છે
એનું પણ આપણે પઠન કરવું જોઈએ અને આપણા ભગવાનના શરણે જવું ખૂબ જરૂરી છે. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. જનમંગલ સ્વામીના જે કોમેડી પ્રસંગો છે એ ઉપરાંત કેપી સ્વામી, આચાર્ય સ્વામીના જે રમૂજી કોમેડી સાથે આપણને જીવનમાં ઘણું બધું શીખવે એવા પ્રવચનો અમે આપ સુધી પહોંચાડવાની જરૂરથી કોશિશ કરશું. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરજો. તો મળીએ એક નવા